તો ભાઈ નમસ્કાર મિત્રો, HRS એજ્યુકેશનના પ્લેટફોર્મ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે તમે ખાલી યાર નજારો જોવો. સ્માર્ટ બોર્ડનો આજે પહેલો દિવસ અને પહેલો લેક્ચર બનાવ્યો છે તમને ધોરણ 10 માટે. ધોરણ 10 ની તમને ખબર છે કે અંતિમ દહાડ આપણે બેચ શરૂ કરવાના છીએ અને આ અંતિમ દહાડ બેચ ક્યારે શરૂ થવાની છે, એમાં શું મળવાનું છે અને આપણો ટાર્ગેટ શું છે, બધી વસ્તુ તમને ખબર પડી જાય. અને હા, આ જે આઈએમપી આવશે ટોટલી 0 રૂપિયામાં ભાઈ. એક નંબર લેક્ચર આવશે 0 રૂપિયામાં, કોઈ પણ ચાર્જ નથી. અને છેલ્લે સુધી જોડાયેલા રહેજો મારા ભાઈ, કારણ કે હવે એવી સરપ્રાઈઝ આવશે. આમાં એવા લેક્ચર આવવાના છે કે બધાને મજા આવી જશે. અને હિસ્ટ્રી ક્રિએટ કરવાની છે ભાઈ, હિસ્ટ્રી ક્રિએટ. તો સૌથી પહેલા તો ભાઈ લાઈક કરી દેજો, પોસ્ટ કરો વિડીયો ભાઈ. મને વિશ્વાસ નથી યાર, લાઈક કરો ને યાર, કંઈક કોમેન્ટ કરો, કારણ કે તમારી લાઈકો અને તમારી કોમેન્ટ અમને બહુ આત્મવિશ્વાસ મળે છે, અમને બહુ મોટિવેશન મળે છે કે નહીં અમારે કંઈક કરવું છે. તો એટલા માટે તમે યાર અમારે જોડાયેલા રહેજો. તમારા લોકોનો બહુ સારો સપોર્ટ છે. 0 થી જર્ની શરૂઆત કરી હતી ને આજે 800+ સબસ્ક્રાઇબર તમે કરી દીધા છે. તો તમારો સર્વેનો ખૂબ આભાર. શરૂઆત કરીએ આજે કે બોર્ડ એક્ઝામ 2026 સર બહુ નજીક આવે છે. 2 મહિના જેટલો સમય છે. આમ જોવા જઈએ તો 2 મહિના જેટલો સમય ગાળો છે. 3 મહિના નથી વધ્યા હવે તો, કારણ કે હવે ડિસેમ્બરનો અડધા દિવસો વયા ગયા. 15 ડિસેમ્બર જેવો સમયગાળો આવી ગયો છે. એટલે કે ડિસેમ્બરનું અડધું જાન્યુઆરી અને ફેબ્રુઆરીના 15 થી 20 દિવસ. સમય બહુ ઓછો છે, કામ બહુ વધારે છે. હવે એવું તો શું કરવું? 10માં આપણો ટાર્ગેટ 90+ છે. આપણે બધી વાત કરીએ, જો લાઈનમાં બધી વાત જોતા જ આવી. તમને બીજી સ્લાઇડમાં તમને દેખાતો છે કઈ કઈ વસ્તુ આપણે કવર કરી છે આજે. તો સૌથી પહેલા આપણો ટાર્ગેટ શું છે, કે ગોલ શું છે, આપણે એ કવર કરવાનું છે. હાઉ ટુ અચીવ. આપણો જે ટાર્ગેટ છે કે મારે 90% લાવવા છે કે 80% લાવવા છે, એને કઈ રીતના અચીવ કરવો, કઈ રીતના આપણે ગોલ મેળવવો. પ્રોબ્લેમ્સ. આ ગોલ મારે મેળવવો છે તો કયા પ્રોબ્લેમ્સ આવશે? કારણ કે ભાઈ ગમે વસ્તુ તમે શરૂ કરો, પ્રોબ્લેમ્સ તો આવે. તો મારે આ જે ટાર્ગેટ છે, આ ગોલ છે, એને અચીવ કેમ કરવો, કયા પ્રોબ્લેમ્સ આવશે આગળ. સર આઈએમપી કોણ આપશે અમને? આઈએમપી નું કાંઈક કરો સેટિંગ. આઈએમપી કોણ આપશે? સર આઈએમપી તો આવી ગયું, રિવિઝન ક્યાંથી કરવું, રિવિઝન કેવી રીતના કરવાનું, આ વસ્તુની આપણે વાત કરવી છે. અને ફાઇનલી આપણે વાત કરશું કે HRS ની આઈએમપી છે અંતિમ દહાડ, એ ક્યારે આવવાની છે. આ બધી જ વસ્તુની માહિતી આપણે આજે લેવી છે. અને બહુ નાનો અમથો વિડીયો છે, બહુ જોરદાર મજા આવવાની છે. અને આ તમારી લાઈફનો એવો વિડીયો થવાનો છે કે 10માં A1 લાવો છે 100% આવશે. પણ યાર સૌથી પહેલા તો લાઈક કરી દો, કારણ કે હવે HRS ની ચેનલ હર હંમેશ તમારા માટે બનેલી છે. અને તમારા મિત્રો સુધી પણ શેર કરજો, કારણ કે હવે આવશે મજા. ચાલો, તો આપણે વાત કરવી છે. સૌથી પહેલા તો સર ટાર્ગેટ શું છે કે ગોલ શું છે, તમે કયા ટાર્ગેટ થી ભણાવો છો અને અમારો કયો ટાર્ગેટ હશે. તો ભાઈ તમે કોઈ પણ ટાર્ગેટ થી ભણતા હોય, કોઈકનો ટાર્ગેટ હોય 50%નો, કોઈકનો ટાર્ગેટ હોય 60%નો, કોઈક એવું છે ખાલી ભાઈ પાસ થવું છે, બીજું બધું તેલ પીવા ગયું. કોઈકનો ટાર્ગેટ હોય ભાઈ 90% લાવવા છે, A1 લાવવો છે. તો ભાઈ તમારો જે ટાર્ગેટ હોય તે, મારો ટાર્ગેટ તમને કહું, જો નહીં દેખાતું, ઓકે, તમારો ટાર્ગેટ ભલે જે હોય તે, પણ મારો ટાર્ગેટ હું તમને કહું છું. અને મારો ટાર્ગેટ છે 90+. ભાઈ આ મારો ટાર્ગેટ છે. હું જે વિડીયો બનાવવાનો છું એનો મારો ટાર્ગેટ 90%નો છે. કે મારા વિડીયો જોયા પછી 90% તો છોકરાઓને આવવા જ જોઈએ. કારણ કે HRS ની આઈએમપી એવી આવવાની છે. એવા હેતુલક્ષી આવશે, એવા 2 માર્ક્સના સવાલ, એવા 3 માર્ક્સના, 4 માર્ક્સના જોરદાર મેથડથી જોરદાર આઈએમપી આવશે કે તમારી પરીક્ષામાં. આ મારો ટાર્ગેટ છે કે 90% તો આપણે લાવવા જ છે. એટલે તમારો બધાનો જે કોઈ બી ટાર્ગેટ હોય મારે એડજસ્ટ કરી લો કે 90%+ તો હું મારા કન્ટેન્ટમાં તમને આપીશ જ. હવે તમારે કેટલા લાવવા છે એ તમે નક્કી કરી લો. તમારો એકવાર સપોર્ટ બી નીચે આપી દેજો કે ભાઈ મારે 80% સુધી પહોંચવું છે, 100% પહોંચશું. અને છેલ્લે હા, વોટ્સઅપની એક ડિસ્ક્રિપ્શનની લિંક આપણે આપી દીધી છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, જોઈન થઈ જજો. કારણ કે બધી જ અપડેટ, બધું આઈએમપી એમાં મળતું રહેશે. તો યુટ્યુબની અપડેટ બધી એમાં આવી જશે. તો વોટ્સઅપમાં બી જોડાવાનું ના ભૂલતા. ચાલો, તો સર ટાર્ગેટ અમારો તો આ છે, 90%+ લાવવા છે. તો સર અમે 50% વાળા ન જોઈ શકીએ આવડવા, અમે 60% વાળા ન જોઈ શકીએ, અમે 70% વાળા જોઈ શકીએ આવડો વિડીયો, સર 80% વાળો જોઈ શકીએ, સર અમે ફેલ થવાના આરે છવી શું અમે જોઈ શકીએ? ભાઈ કોઈ પણ વિદ્યાર્થી હોય, 10મા ધોરણના બધા વિદ્યાર્થી મિત્રો, આપણે જો અહીંયા સુધી પહોંચવું છે, સમય છે ખાલી 2 થી 2.5 મહિના. અહીંયા સુધી પહોંચવું છે કે તમે અત્યારે અહીંયા છો, 100% HRS ની ચેનલ તમને કામ લાગશે. તો આપણે ટાર્ગેટ તો ફિક્સ કરી નાખો. ટાર્ગેટ શું છે? બીજી વસ્તુ, હાઉ ટુ અચીવ. સર ટાર્ગેટ તમારે મેળવવો છે, બટ મેઇન ક્વેશ્ચન ધેટ ઇઝ અચીવ કેમ કરવો. અચીવ કરો મેળવવો કઈ રીતના, એ તો મેઇન પ્રશ્ન છે. તો અચીવ કરવા માટે ભાઈ હું તમને ખાલી 3 સ્ટેપ આપું છું, ઓનલી 3 સ્ટેપ. સૌથી પહેલા તો મેક ડેઇલી ટાઈમ ટેબલ. સર આનો મતલબ શું, બધું કહું, ખાલી છેલ્લે સુધી દો. મેક ડેઇલી ટાઈમ ટેબલ. હવે ધારો કે તમે આજે સવારે 5 વાગે ઉઠ્યા, સવારે તમે 5 વાગે, 6 વાગે, 7 વાગે તમે ઉઠો છો.
5 વાગે 6 વાગે ઉઠી જાવ છો પછી તમે ટાઈમ ટેબલ બનાવો. સૌથી પહેલા તમારું બધું કામ મૂકી દો, ખાલી ટાઈમ ટેબલ બનાવો, એક પેજ લો કે આજે હું અત્યારે ઉઠ્યો છું, સાંજે 12 વાગે હોવા જાવ એની પહેલા મારે આટલું કામ પતાવવાનું છે. વિજ્ઞાનમાં 2 ચેપ્ટર, ગણિતમાં 1 ચેપ્ટર, સમાજમાં 1 ચેપ્ટર, આટલા સવાલ મારે વાંચી લેવા છે. ડેઈલીનું ટાઈમ ટેબલ બનાવો. અમુક લોકોને ખબર છે ને ભાઈ, એક મહિનાના ટાઈમ ટેબલ બનાવી નાખે, સવારે 5 થી સાંજના અહીંયા સુધીનો 1 મહિનાનું ટાઈમ ટેબલ ના ફોલો થાય. તમારે ખાલી 1 દિવસનું ટાઈમ ટેબલ બનાવવાનું છે. રોજનું ખાલી નાનું ટાઈમ ટેબલ બનાવશો બહુ કામ લાગશે. બીજું કે જે મેન છે એન્ડ ધેટ ઇઝ કન્સિસ્ટન્સી, કે જેને આપણે કહીએ છીએ નિયમિતતા. શું છે? નિયમિતતા. બીજું સ્ટેપ છે ને એ દરેક લોકોને કામ લાગે, અમારા જેવાને બી કામ લાગે. અમારે વિડીયો બનાવવો હોય તો અમારે બી કન્સિસ્ટન્સી જોઈએ. જો અમે કન્સિસ્ટન્ટ ના રહીએ તો અમને બી બહુ નુકસાન જાય. એમ કન્સિસ્ટન્સી એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને ત્રીજી વસ્તુ કે જો હું શાંતિથી લખું છું અહીંયા, સ્માર્ટ વર્ક ઇઝ ગ્રેટર ધેન હાર્ડ વર્ક. સર આનો મતલબ શું? અમારે શું કરવાનું છે? તમારે છે ને આ કરવાનું છે. સર હું બોલા અમારે આ કરવાનું છે? હા, તમારે છે ને આ કરવાનું છે. અને જે આ વસ્તુ છે ને એ હું કરીશ. સ્માર્ટ વર્ક અમે કરીને બતાવશું. અમારે જેટલા બી વિડીયો હશે તમારા માટે સ્માર્ટ હશે. તમે ધારો કે વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર લઈને બેઠા, તો એમાંથી તમારે શું વાંચવું એ બધું તમને અમે સ્માર્ટ વર્ક છે કોણ આપશે? તો કે HRS આપી દેશે. એના પછી વાંચવું કોને પડશે? તો કે હર્ષિલ સર વાંચવા નહીં આવે. અહીંયા ઉભેલા કોઈ બી વાંચવા તો આવવાના નથી. અહીંયા અમે જે કામ આપ્યું છે એ વસ્તુ કરવી તમારે જ પડશે, કારણ કે રિયાલિટી સમજવી પડશે. ટાઈમ બહુ ઓછો છે, કામ બહુ વધારે છે. તો સ્માર્ટ વર્ક અમે કરી દેશું. જેટલું બી તમને કામનું છે 90% માટે બધું અમે તમને આપી દેશું. IMP જે પૂછાશે જ. અને એના પછી તમારે કરવાનું છે હાર્ડવર્ક. સંકલ્પ કરવાનો છે કે આ મારે પતે નહીં ત્યાં સુધી સૂવું નથી, ઊંઘ ના આવી જોઈએ રાતે. એ લેવલનું તમારે હાર્ડવર્ક કરવું પડશે, ત્યારે જ આપણો જે ગોલ છે એ અચીવ થશે. તો સૌથી પહેલા 3 નિયમ મારે આજથી લેવા છે. પહેલો નિયમ કે હું રોજનું ટાઈમ ટેબલ બનાવીશ. અંતિમ દાડ બેચમાં જો તમારે જોઈન થવું છે ભાઈ 0 રૂપિયામાં છે, કેટલા 0 રૂપિયામાં, પણ 3 કમિટમેન્ટ આપવા પડશે. પહેલું, રોજનું ટાઈમ ટેબલ બનાવીશ. બીજું, હું કન્સિસ્ટન્સી રાખીશ, નિયમિત રહીશ. અને ત્રીજી વસ્તુ, હાર્ડવર્ક તો કરીશ જ, સાથે સ્માર્ટ વર્કની પણ જરૂર પડશે. આ 3 નિયમ જો હું લઉં છું તો જે મારું ટાર્ગેટ છે કે 2 થી 18 મહિનામાં 90% પ્લસ પહોંચવું છે, 100% પહોંચાશે. પણ આ 3 નિયમ રાખવા પડશે. છેલ્લે સુધી રહેજો ભાઈ, 100% ખાતરી આપું છું કે તમને બહુ ફાયદો થશે. મિસ કરશો ખરેખર, કારણ કે અમારા સમયમાં અમને આવું નથી મળ્યું. ફ્રી ઓફ કોસ્ટ તમને આ બધું મળે છે. ધ્યાન આપજો. ચાલો નેક્સ્ટ સ્લાઇડની જો હું વાત કરું, સર જો આજ અમારે રાહ જોતા હતા પ્રોબ્લેમ્સ, કે જ્યારે અમે આ શરૂ કરીએ છીએ, જ્યારે અમે આ 3 નિયમ લીધા, જ્યારે IMP બેચની શરૂઆત કરી, જ્યારે વાંચવા બેઠા, બસ આ જ વસ્તુ આવે છે. અને એ છે પ્રોબ્લેમ્સ. અને આ પ્રોબ્લેમ્સ જ અમારા રિઝલ્ટમાં બહુ ખરાબ અસર આવે છે. અને આ પ્રોબ્લેમ્સ હું મારા પાર્ટનરને બી બોલાવું, ગણિત જે આપણો લે છે એને બી હું કહું કે આ પ્રોબ્લેમ્સ વિશે અમને માહિતી જરીક આપો કે કેવા કેવા પ્રોબ્લેમ્સ આવી શકે. તો પહેલો જે પ્રોબ્લેમ છે સર, હાઉ. આ પહેલો પ્રોબ્લેમ છે. એ ભાઈ ડિઝાઇન આપણે જોઈએ એક નંબર, કારણ કે કીધું તો સ્માર્ટ બોર્ડમાં તો મજા જ આવશે. આ મારી ડિઝાઇન છે. પહેલો પ્રોબ્લેમ સર, હાઉ. કેવી રીતે? મહેનત તો કરવી છે અમારે, બટ હાઉ, કેવી રીતના મહેનત તમે કરવી? જો સિમ્પલ પ્લાનિંગ. કહી દો આપણે વાટે બેઠા છે. વિશ્વાસ. વાહ ભાઈ વાહ. અને એનું બીજું નામ છે ટ્રસ્ટ. ઇંગ્લિશમાં કહેવાય ટ્રસ્ટ. સર કોની ઉપર? આની ઉપર વિશ્વાસ રાખવો પડશે ભાઈ. તમારો જે મેઇન પ્રોબ્લેમ છે કેના માટે? સર પ્રોબ્લેમ કેના માટે ખબર? A1 સુધી પહોંચવા માટે પહોંચવાના. તો A1 સુધી પહોંચવા માટેના 3 પ્રોબ્લેમ. હાઉ, કેવી રીતના A1 લાવો? એક જ વસ્તુ કરવાની છે ભાઈ. શું? વિશ્વાસ રાખવાનો. ભાઈ વિશ્વાસ રાખવાનો છે. કોની ઉપર? HRS ઉપર. આ વિશ્વાસ તમારો અમે લેવી છે, કારણ કે અમે વિશ્વાસ જીતવા માટે આવ્યા છે. આ તમારો વિશ્વાસ એમને નહીં જવા દેવી. તમે જો ટ્રસ્ટ રાખશો, 100% ખાતરી આપું છું તમને રિઝલ્ટમાં A1 અમે પહોંચાડશું ભાઈ. 100% કહું છું. નેક્સ્ટ સર, પ્લાનિંગ. બીજી વસ્તુ, આ અમારી પાસે નથી હોતું. હવે કેમ નથી હોતું ખબર? હું તમને કહી દઉં. ધારો કે હું વિજ્ઞાન લઈને બેઠો, ચેપ્ટર નંબર 1 2 3 4 13 સુધી ચેપ્ટર છે. બરોબર. ધારો કે મેં લીધું 5મું ચેપ્ટર. 5મું ચેપ્ટર હું વાંચવા બેસીશ તો સર મને એ તો ખબર હોવી જોઈએ ને કે આમાંથી કામનું શું છે. બરોબર છે. મને એ તો ખબર હોવી જોઈએ કે કયા માર્ક્સનો કયો દાખલો પૂછાય છે, કયો સવાલ પૂછાય છે. પાચન તંત્ર છે તો ક્યારે પૂછાય છે, બોર્ડમાં શું પૂછાય છે ખરેખર. આ બધી વસ્તુ મને ખબર તો હોવી જોઈએ કે નહીં? હવે તમે ખાલી ચોપડા ખોલો ને પ્રસ્તાવના 10 વાર વાંચો અને જો પૂછાતી ન હોય તો ટાઈમ પાસ, કે જે છેલ્લા આવશે હમણાં ટાઈમ પાસ. તો એના માટેનું પ્લાનિંગ જોઈએ. ક્યારે શું વાંચવું, કેટલા માર્ક્સનું નીકળે છે એ વાંચવું. પ્લાનિંગ કોણ આપશે?
એના માટે બી એક જ વસ્તુ. HRS જો સર બે પ્રોબ્લેમના એક જ સોલ્યુશન નીકળ્યા છે. પહેલાનો બી, HRS બીજાનો બી. HRS શાંતિ રાખો. ત્રીજી વસ્તુ આવે છે સર. ત્રીજો પ્રોબ્લેમ અમારો એ છે કે ટાઈમ અમારી પાસે બહુ ઓછો છે. કેવો છે સર ટાઈમ? ઓછો છે ટાઈમ. એટલે મેં તમને કીધું કે આજે ડિસેમ્બર તો થઈ ગયો છે, બરાબર? Okay, હા. ડિસેમ્બર અડધો વયો ગયો, 15 તારીખ આવી ગઈ. હવે ખાલી તમે વાત કરો તો 2 મહિના જેવું જ છે. હા 2 મહિના છે. 2 મહિના સર, 2 મહિના 7 વિષય કેવી રીતના ભેગું કરવું? કરવું પડશે. હવે એક જ રસ્તો છે. શ્રી રામ જય રામ તમારી જય મારી પાસે જય એક જ રસ્તો છે એમ? ઓલો આવે ને, શ્રી રામ જય રામ. રામ જય જય રામ. એવું નથી કરવાનું. હા, ભગવાન આપણને બહુ સાથ આપશે. આપણો બેકબોન છે ભગવાન. આપણા ભગવાન બહુ સાથ આપે. બટ ભગવાન બી એવું કહે છે કે ભાઈ તમે કર્મ કરો. કર્મ કરો. કર્મ કર્યા વગર એક ફળની આશા રાખો ના ભેગું થાય. તો ટાઈમ ઇઝ લેસ, ટાઈમ બહુ ઓછો છે. આ 2 મહિનામાં શું કરું એના માટે બી સર જો સોલ્યુશન HRS બધું જો કોમન વસ્તુ નીકળે છે. જો કોમન છે HRS. ગણિતમાં કોમન કાઢીએ ને કોમન નીકળે છે ભાઈ. ભાઈ A1 સુધી પહોંચવું છે તો એના માટે જેટલા બી પ્રોબ્લેમ આવે છે બધા પ્રોબ્લેમનું જો સોલ્યુશન હોય તો એ છે HRS. અને આપણે એક રિલાય બનાવી હતી કે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન છે અને એ છે HRS. ભાઈ મળશે. તમને એવું લાગતું છે કોઈ આ લોકો પહેલી વાર વિડીયો જોતા હશે, હા આ બે શું કરશે? ભાઈ જો શું કરીને બતાવીએ છીએ. કારણ કે એટલા બધા એટીટ્યુડ માં રહેવું. નથી રહેવું. IMP તમે ખાલી જોઈ લેજો, અમારું કન્ટેન્ટ તમે જોઈ લેજો. કારણ કે આ જે સ્માર્ટ બોર્ડ લાવ્યા છે ને, કારણ કે આમાં લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે. ઓલા વ્હાઇટ બોર્ડ ખાલી 2-3 હજારનું વ્હાઇટ બોર્ડ માંથી અહીંયા આવ્યા છે. કાંઈક અમારા માટે એવો વિશ્વાસ હશે, ટ્રસ્ટ હશે, અમારા મમ્મી પપ્પાને અમારા ઉપર વિશ્વાસ હશે, વિશ્વાસ. ત્યારે આ ખર્ચો કરવા દીધો છે. અને આ ખર્ચો એમને નહીં જાય. તમારા માટે એવી IMP લાવશું, એવા લેક્ચર લાવશું કે તમે કહેશો ભાઈ ભણવું તો HRS માં. HRS માંથી. ચાલો સર, આ પ્રોબ્લેમ્સ છે. આ પ્રોબ્લેમની તો વાત કરીએ આપણે, પણ સર હવે 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 કેટલા મહિના વધ્યા છે? 2 મહિના. 2 મહિના. મેન પ્રોબ્લેમ આ પ્રશ્ન આ હોય બે વસ્તુ કે છે. આ IMP અમને ક્યારે આપશે, હા. કોણ આપશે, હા. પૂછાય એવી આપશે. બરોબર. અમુક લોકો એવા સાંભળો, ભાઈ આજે હું તમને IMP આપા, બરોબર. બીજાની વાત કરું છું. હા હા. આજે મેં તમને IMP આપા, હે હું આપા, IMP મેં IMP આપા. ચાલો ચોપડા ખોલો, મેં તમને ટીક કરાવવા. હે કે શું કરાવવા? ટીક કરાવવા. ટીક કરાવવા. ચાલો હા. તો ચોપડી ખોલે. શું ખોલે? ચોપડી ખોલ હે. ચાલો ભાઈ સૌથી પહેલા પેજ નંબર 1 માં આ સવાલ કરી નાખો. એ તો પૂછાય જ. પૂછાય જ. ગઈ વર્ષે હતો ને આ વર્ષે પણ આવે. આ વર્ષે બી આવે હા. નીચેની લાઈનમાં. બીજો સવાલ બી કરી લેવાનો. હે કે હા. કદાચ પૂછાય બી જાય કે હે કે હા. તો પહેલા પેજમાં 2 સવાલ હોય. પહેલામાં હું કીધું આવે જ, આવે. નીચેમાં પૂછાય કે પૂછાય હકે. સ્કીપ ના કરીએ કોઈ કે પછીનું પેજ ઉલટાવો. એમાં 3 સવાલ હોય. હા. પહેલો ને બીજો તો મોસ્ટ IMP છે. ત્રીજો સવાલ 2-3 વાર પૂછ્યો છે, 2-3 વાર નથી, આપણે કરી લેવાનો. કન્ફ્યુઝ માં હોય આનો મતલબ કે IMP દેવા વાળાને બી ન ખબર હોય કે IMP છે શું. છે. અને અમુક લોકો તો ભાઈ આખા ચેપ્ટર માંથી 45 સવાલ નીકળતા હોય ને તો 40 IMP આપી દે. એટલે મારા ભાઈ 40 માંથી કાંઈક તો નીકળે જ ને. આવવાનું જ છે ડેફિનેટલી. આવે જ. બટ મારે તમને લોકોને ખાલી ખોટા મામું રમાડવાનું કામ નથી કરવું. નહીં. તમારા લોકોનો ટાઈમ પાસ કરવાનું કામ નથી કરવું. જે વસ્તુ છે, જે રિયાલિટી છે, એ મારે તમને આપવી છે. જે IMP છે બસ એ જ IMP મારે આપવું છે. એટલા માટે સર IMP પર ટ્રસ્ટ રાખવું હોય તો એક જ વસ્તુ કરવાની, અને એ છે HRS ની અંતિમ દહાડ. અંતિમ દહાડ. કઈ દહાડ? અંતિમ દહાડ. સર અંતિમ દહાડ એટલે શું ખબર? આના પછી હવે કાંઈ નહીં. કાઈ નહીં આવે. તમારું બધું સર્વસ્વ આમાં તમે આપી દો ભાઈ. હવે જે બેચ આવવાની છે બધું સર્વસ્વ આના ઉપર ઠોકી દો. અંતિમ દહાડ એટલે કે હવે છેલ્લો પ્રહાર. છેલ્લો આના પછી હવે કાંઈ જ નહીં. કાઈ જ નહીં. 90% સુધી પહોંચવું છે. 2 મહિનામાં અંતિમ દહાડ એવી સાબિત થશે કે 100% રિઝલ્ટ સારું આવશે. આવશે જ. સર બીજી વસ્તુ રિવિઝન. રિવિઝન. તો રિવિઝન નો બી જોરદાર પ્લાન છે. એવરી સન્ડે. ક્યારે સર? એવરી સન્ડે ભાઈ. એવરી સન્ડે તમને એવું પ્લાનિંગ આપવાનો છું. એવરી સન્ડે દર રવિવારે આવશે. અને તમારો રવિવાર છે ને સન્ડે સ્પેશિયલ કરી નાખીશ. સન્ડે સ્પેશિયલ થઈ જશે. અમુક લોકોના સન્ડે કેવી રીતના સ્પેશિયલ થાય? હોટલમાં ખાવા જવાથી. પિઝા બીઝા બર્ગર ખાય તો સન્ડે સ્પેશિયલ થાય. નહીં, આપણા માટે સન્ડે સ્પેશિયલ કેવો થાય ખબર? રિવિઝન. જોરદાર રિવિઝન આવશે. અને એવું રિવિઝન કે 100% ની ખાતરી આપું, પરીક્ષામાં પૂછાય જ. પ્લસ આની અંદર હું તમારી સન્ડે એક્ઝામ બી લઈશ. સર એક્ઝામ તમે કઈ રીતના લેશો? ભાઈ મેં તમને કીધું તો ખરી, વોટ્સઅપમાં આપણું ગ્રુપ છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, આપી દીધી. જોઈન થઈ જવાનું છે. કેવા? ફ્રીમાં સર, ફ્રી ઓફ કોસ્ટ. 0 રૂપિયામાં. કારણ કે HRS ફક્ત ને ફક્ત વન સ્ટોપ સોલ્યુશન બનવા માંગે છે. કોઈ પણ વિદ્યાર્થી હોય, અહીંયા જો તમે સાથ આપ્યો છે, અહીંયા અમને ટ્રસ્ટ રાખ્યો છે, તો તમને એનું કમબેક મળશે, 100% મળશે. ચાલો સર, તો આ બે વસ્તુ છે, IMP અને રિવિઝન કોણ કરાવશે? તો HRS જ કરાવશે. ડોન્ટ વરી સર. સરપ્રાઈઝ ફાઇનલી આવી ગઈ છે. અને એ સરપ્રાઈઝ છે અંતિમ દહાડ. અને આ અંતિમ દહાડ એવી બેચ છે કે જે 100% કોના માટે બની છે ભાઈ? આ અંતિમ દહાડ છે કોના માટે બની છે? 10મું ધોરણ. ધોરણ 10 માટે. તો 12મા વાળા માટે ભાઈ, 12 કોમર્સ, સાયન્સ, આર્ટ્સ બધા વિદ્યાર્થી મિત્રો, હવે પછી તમારો વિડીયો આવશે. તમારા માટે મિશન A1 છે.
12માની બેચનું નામ સર મિશન એવન છે મિશન એવન. અને 10મા વાળાની બેચનું નામ છે અંતિમ દહાડ છે. દહાડ 2026. અંતિમ દહાડ 2026 100% 2026 ના સ્ટુડન્ટ માટે જે ફેબ્રુઆરીમાં એક્ઝામ આપવાના આપવાના છે એના માટે આ બનાવી છે સર. તો આ પછી જે 1-2 વર્ષ પછી જોશે એના માટે બી કામ લાગશે. આવશે. ડોન્ટ વરી, જ્યાં સુધી સિલેબસ ચાલશે ગુજરાત બોર્ડનો ત્યાં સુધી આપણે આઈએમપી ચાલશે. આ IMP ચાલે. કારણ કે જીએસસીબી જ્યાં સુધી છે ત્યાં સુધી HRS છે HRS. 100%. તો સર ધોરણ 10 માટે આપણે આઈએમપી બેચ બનાવી છે. અંતિમ દહાડની જો વાત કરું તો સોમવારથી લઈને રવિવાર સુધી સર એક કે દિવસ એવો ખાલી નહીં હોય કે જ્યારે લેક્ચર નહીં આવે. હા. સોમવારથી રવિવાર સુધી 100% લેક્ચર આવશે. 7 દિવસ સર આવશે ક્યારે? તો સાંજે નોટ ડાઉન કરી લેજો ભાઈ. લેક્ચર સાંજે 8:15 વાગે. 8:15 શુભ મુહૂર્ત કાઢ્યું છે 8:15. સાંજે 8:15 આપણા લેક્ચર શરૂ થઈ જાય. 7 દિવસ આવવાનો છે. અને બીજી વસ્તુ કે આ બધી અપડેટ તમને ક્યાં મળવાની છે ભાઈ? વોટ્સએપમાં. બધી અપડેટ ક્યાં મળશે? વોટ્સએપમાં. એ લિંકમાં જોઈ WhatsApp દેજો. વગર ખોટું છે. અને મેન વસ્તુ સર મને એ કહો કે તમે આમાં પૈસા કેટલા રાખ્યા છે? #રૂપિયા. That is more important. હે કે मैं क्या लेवाना? पैसा लेगा मेरे भाई. कितना लेगा? 150 रुपया ले. 150 रुपया नहीं लेगा, मैं 0 रुपया लेगा. भाई भाई. अंतिम दाढ़ का 150 नहीं होगा. कितना होगा? 0 रुपया होगा. तो भाई अंतिम दाढ़ 2026 છે ને ટોટલી 0 રૂપિયામાં આવવાની છે. સાથ ખાલી તમારો જોતો છે. જો તમે સાથ આપવા તૈયાર છો, ટ્રસ્ટ રાખો છો કે નહીં આ HRS લોકો છે કંઈક કરશે, 100% કરશો. ચાલો સર, હવે વધારે વિશેષ માહિતી મારે આપવી છે આ લોકોને. હા. મળશે શું? મળશે શું ભાઈ? શું મળશે નહીં, શું નહીં મળે. નહીં. અહીંયા આપણને કંઈક ને કંઈક વસ્તુ મળશે. અને શું મળશે એની આપણે માહિતી કરી લઈએ. બ્લેક લઈ લઉં છું. ચાલો, સબ્જેક્ટ સર, પહેલો પ્રોબ્લેમ સબ્જેક્ટ. ચાલો, તમને જેટલા બી યાદ આવે ને બોલવા માંડો. ચાલો, સૌથી પહેલા સર મેથ્સ. મેથ્સ. નાનટાણા. ચાલો, લઈ લીધો અંતિમ દાડમાં. સર બીજો બોલો. વિજ્ઞાન. હાલો, સાયન્સ લઈ લીધો. બસ તમે બોલો એટલે ભાઈને બોલા કરી દઈએ. ચાલો, SS. ચાલો એસએસએ લઈ લીધો. ઇંગ્લિશ લઈ લો. ઇંગ્લિશ લઈ ચાલો, લો. ઇંગ્લિશ લઈ લો. ગુજરાતી લઈ લો. ગુજરાતી લઈ લો. ચાલો, ગુજરાતી લઈ લો. બીજું કઈ લેવું છે તમારે? હિન્દી લઈ લો. હિન્દી નથી લેવું, રહેવા દો. હિન્દી સંસ્કૃત એ બધાને આવ્યો. આવે છે? હા, એટલે ભાઈ લેવા દો ને મારા ભાઈ. હાલો તો. હિન્દી હોય કોઈકને, અમુકને સંસ્કૃત હોય, નકર આમાં છોકરા કરી લે. અમુકને કોમ્પ્યુટર હોય સર. હા. અમારો વાંક, કોઈનો કાંઈ વાંક નથી સર. હવે કાંઈ ઘટે જ બોલો તો. બધું આવી ગયું ભાઈ. ઓલ સબ્જેક્ટ. બસ. કાંઈ ઘટે જ? કાંઈ નથી ઘટતું ભાઈ. મારા ભાઈ મેથ્સ, સાયન્સ, એસએસ, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, કોમ્પ્યુટર, કોમ્પ્યુટર. ઓલ સબ્જેક્ટ ની આઈએમપી. ઓલ સબ્જેક્ટ કવર કરવાના છે ક્યાં સર? અંતિમ દહાડમાં. દહાડ. જ્યાં છે ને ભાઈ અંતિમ દહાડમાં શું મળશે? તો અંતિમ દહાડમાં ભાઈ ઓલ સબ્જેક્ટ મળશે. અને ઓલ સબ્જેક્ટ ભાઈ ગાંડાની જેમ નહીં, 100% પૂછાય એવી ખાતરી સાથે મળશે. સર બીજી વસ્તુ, ટાઈમ કે જે આપણે વાત કરી, ક્યારે આવશે સર? 8:15 સાંજે. સાંજે 8:15 આવશે. ક્યાં આવશે સર? એ બી હું તમને કહી દઉં. તો કે આપણી યુટ્યુબ ચેનલ છે ને ભાઈ, HRS એજ્યુકેશન ઓફિશિયલ. HRS એજ્યુકેશન ઓફિશિયલ. ઓફિશિયલ. તો આ ચેનલ ઉપર બધી આઈએમપી આવવાની છે. સર આ હું લખ્યું તમે, ટેસ્ટ તો ભાઈ અંતિમ દાડની ટેસ્ટ પણ આવશે. આવશે. ક્યારે આવશે સર? એવરી સન્ડે, એવરી સન્ડે ભાઈ. દર રવિવારે સવારે 11 વાગે. 11 વાગે. 11 વાગે પેપર આવી જશે. ક્યાં આવશે સર? વોટ્સઅપ ગ્રુપમાં આવશે. WhatsApp ગ્રુપમાં. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, જોઈન થઈ જવાનું છે. જોઈન થઈ જાજો ભાઈ. 11 વાગે સર વોટ્સઅપ ગ્રુપમાં એક પીડીએફ આવી ગઈ હશે. Okay. એ પેપર હશે. આખા વીકમાં જે કઈ બી ચાલ્યું છે ને હા. બધાનું કમ્બાઈન Combine. એક આઈએમપી પેપર નીકળશે. paper હશે. અને જો છોકરો એ પેપર કરી નાખે ને તો 100% ની ખાતરી છે કે બોર્ડની પરીક્ષામાં એ સવાલો 100% પૂછાય. ઓહો ભાઈ, ભૂક્કા બોલાઈ દેવાના છો ભાઈ. રવિવારે ભૂક્કા કાઢી નાખવાના છે. એટલે કે સર સન્ડે જે તમે પ્રેક્ટિસ કરાવો ને, સન્ડે ની જે આઈએમપી આવતી હોય આખા અઠવાડિયાની તો હોય જ, સન્ડે નું પેપર લેવાય. હા. એના જેવું જ પેપર ક્યાં જોવા મળે? બોર્ડ એક્ઝામ. બોર્ડ એક્ઝામમાં. બોર્ડ નું પેપર છે એમ માનીને સોલ્વ કરવાનું છે. હશે ખાલી 30 થી 35 માર્ક્સનું, પણ બહુ કામ લાગશે. એમાં એવા જેવા જે સવાલ હશે એવા સવાલ તમારી બોર્ડની પરીક્ષામાં રિપીટ થઈ શકે. રિપીટ થઈ શકે. કારણ કે મેં તમને કીધું હતું કે HRS છે ને એ PYQ તો કરાવે જ, હા. પણ HRS ની એક ખાસિયત છે ઓળખાણ છે. અને એ છે FYQ કરાવે. FYQ. HRS છે ને હંમેશા FYQ કરાવે. સર FYQ એટલે શું? ફ્યુચર યર ક્વેશ્ચન. હા. એવા સવાલ કે જે ફ્યુચરમાં પૂછાવાના છે, એમાં પૂછાવાના. ભવિષ્યમાં જે સવાલ પૂછાય ને એ સવાલ HRS કરાવે. હા. એટલે ભાઈ તમારો મોટો ભાઈમાં જો માનતા હોય તો તમે અત્યારે લાઈક કરી નાખો, સબસ્ક્રાઇબ કરી નાખો. કારણ કે HRS રમેશ તમારા માટે બન્યું છે. ખોટા પાવરમાં નથી રહેતા અમે, ખોટું અભિમાન નથી અમારામાં. ફક્ત ને ફક્ત તમારા માટે બન્યા છીએ અને તમારા માટે કામ કરવાના છીએ. 100% ખાતરી રાખીએ છીએ. તમે ટ્રસ્ટ રાખશો ને અમે બી તમારા પર વિશ્વાસ રાખીએ છીએ. સર આગળ ઓહો, WhatsApp આવ્યું ભાઈ. વોટ્સઅપ આવ્યું, માર્ક ઝુકરબર્ગ નું આવ્યું ભાઈ WhatsApp. ડિસ્ક્રિપ્શન. લિંક આપી જ નીચે. ડિસ્ક્રિપ્શનમાં તમે જુઓ ને આ વિડીયો, તમે તમારો આડો હોય ને આડો થોડોક ઊભો કરી નાખો, 3 ડોટ આપ્યા છે મોર પાસે.
કરો. તમે જો લિંક હશે, લિંકના જેવી દબાણ એટલે વોટ્સઅપ ખુલી જાય, જોઈન થઈ જાઓ ફ્રી ઓફ કોસ્ટ. કદાચ તમને લિંક નથી ખુલતી તો એ રહા મેરા નંબર 9499870618. ભાઈ આ હર્ષિલ સર નો નંબર છે. ઓકે, અહીંયા મારો નંબર બી આપી દીધો છે. ક્યારે બી ડાઉટ લાગે છે બિંદાસ મેસેજ કરી દો ભાઈ, ફ્રી થઈને જવાબ આપી દે 100%. પણ ક્યારેક સર લેક્ચરમાં ફોન ના કરે, કંઈક લાઈવ લેક્ચર હાલતા હોય ને તો યાર થોડુંક નેટવર્ક ડાઉન થઈ જાય, એટલે કે તમને થોડીક પ્રોબ્લેમ પડી જાય. એટલે તમે બિંદાસ મેસેજ કરી દો, 100% તમારો રિપ્લાય મળશે. ક્યારે કરશો મેસેજ? જો લિંક નથી મળતી તો લિંક હું તમને પ્રોવાઈડ કરી દઈશ. તો 10મા ધોરણનો વોટ્સઅપ ગ્રુપ છે, જેટલા બી મિત્રો એને શેર કરી દેજો. ગ્રુપમાં દરેક લોકોને તમારે જોઈન કરવાના છે. અત્યારે આપણી પાસે ઓલરેડી 100 જેટલા તો જોઈન થઈ ગયા છે. નેક્સ્ટ સર પ્લીઝ, નેક્સ્ટ સ્લાઇડ. HRS એજ્યુકેશન. આ શું લખ્યું છે ખબર સર? હરેક પ્રોબ્લેમ્સની એક જ દવા. શું સર? HRS એજ્યુકેશન. કોઈ પણ તમને પ્રોબ્લેમ છે, તમને પેટમાં દુખે છે, તમને માથામાં પગ દુખે છે, તમને પગમાં માથું દુખે છે, તમને જેમાં જે દુખતું હોય તે દરેક પ્રોબ્લેમની એક જ દવા છે. કોઈ પણ રોગ હોય એક જ દવા, HRS એજ્યુકેશન. ફક્ત ને ફક્ત તમારા માટે શરૂ કર્યું છે, બંધ નથી કરવાના. જ્યાં સુધી શ્વાસ છે ને સર, જ્યાં સુધી ઓક્સિજન મારામાં જાય છે, જ્યાં સુધી ગુજરાત બોર્ડ તમારી પરીક્ષા લે છે, ત્યાં સુધી HRS તમારી સાથે છે. 10મા પછી પણ તમારો સાથ આપશે, 12મા પછી કોલેજમાં પણ તમારો સાથ આપશે, કોલેજ પછી જ્યારે જોબ આવશે ને ત્યારે બી HRS તમારો સાથ આપશે. કઈ રીતના? અભી તો અમને शुरू किया है, आगे आगे देख होता है क्या. ચાલો ભાઈ, વધારે વિશે વાત નથી કરવી. આ તમારી અંતિમ દાઢ બેચની માહિતી આપી. થેન્ક યુ સો મચ. તમે ખૂબ સપોર્ટ કરો છો. ત્યારે વિચાર્યું નહોતું કે જ્યારે 0 સબસ્ક્રાઇબર મેં જર્ની સ્ટાર્ટ કરી હતી ત્યારથી અહીંયા સુધી ફક્ત ને ફક્ત તમારા લીધે પહોંચ્યા છીએ. અને ખૂબ ઓછો સમય લીધો સાહેબ આપણે. ખાલી 3 થી 4 મહિનામાં આ જર્ની સુધી પહોંચવું, વ્હાઇટ બોર્ડ માંથી અહીંયા સુધી પહોંચ્યા છીએ. કેમ પહોંચ્યા મને જ ખબર છે. ઓકે, તો તમારો સપોર્ટ છે અને એવો નવો સપોર્ટ રાખતા રહેજો. વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો. અંતિમ દહાડ બેચ શરૂ કરી દેવાની છે. સોમવારથી આપણે રેગ્યુલર લેક્ચર લઈ લેવાના છે. હવે હું તમને એ બી લખી દઉં. સોમવારથી ક્યાં સુધી આવશે? રવિવાર સુધી. સોમવારથી લઈને સર રવિવાર સુધી લેક્ચર આવશે. ક્યારે આવશે? સાંજે 8:15 આવશે. સોમવાર, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ સાથે 7 દિવસ લેક્ચર આવશે. હવે કયા લેક્ચર આવવાના છે ને એ બી તમને વોટ્સઅપમાં માહિતી મળી જાય કે આજે ગણિત છે, આજે સમાજ છે, આજે વિજ્ઞાન છે. બાકી બેઝિક ટાઈમ ટેબલ જો તમને આપું ને તો સોમવારે સર મેથ્સ છે. ઓકે, પછી મંગળવાર ક્યાં ગયું સર? રબર ઇરેઝ કરવું પડશે. મળી ગયું. સિલેક્ટ કરવું પડશે સર. ચાલો, મંગળવાર સર, મંગળવારે વિજ્ઞાન આવશે. બુધવાર સર, બુધવારે ઇંગ્લિશ. પછી આવશે ગુરુવારે લઈ લેશું આપણે SS. સર પછી આવશે શુક્રવાર. એની અંદર 2 વસ્તુ, ગુજરાતી, સંસ્કૃત અને અમુક લોકોને જે હિન્દી છે, હિન્દી વાળા, મતલબ લેંગ્વેજ બધું શુક્રવારે આપણે કવર કરી લેશું. પછી આવે સર શનિવાર. હવે શનિવારે તમે જો શું વધે છે? ગણિત આવી ગયું, વિજ્ઞાન આવી ગયું, અંગ્રેજી આવી ગયું, સમાજ આવી ગયું, બધું આવી ગયું. શનિવાર સર કઈ વધતું નથી એટલે આપણે આપી દેવું કોમ્પ્યુટર. સર એમાં તમે શું કરાવશો? MCQ એવા આપશું, પૂછાય ભાઈ. અને એવરી સન્ડે તો તમને ખબર જ છે એક્ઝામ આવશે અને રિવિઝન આવશે. આ એક બેઝિક ટાઈમ ટેબલ છે. અત્યારે તમને કીધું કે આવા લેક્ચર આવશે. કેટલા વાગે આવશે સર? 8:15 સાંજે. 8:15 આવશે. આ બધી માહિતી તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી જવાની છે કે ક્યારે કયો લેક્ચર છે, કયું ચેપ્ટર આવવાનું છે. સૌથી પહેલા છે ને સેમ 2 ચાલશે. સૌથી પહેલા સેમ 2 ચાલશે અને પછી કરશું સેમ 1. તો આ રીતનું કંઈક છે. સ્ક્રીનશોટ પાડેલો, બધું સાફ કરી નાખો. ઓકે, ક્લીન ઓલ. તો ફાઇનલી આજે અંતિમ દાઢનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ ગયું છે કે 15 ડિસેમ્બરથી શરૂઆત થાય છે. આજે અમે જે અપલોડ કરીએ 14 તારીખ છે. 15 ડિસેમ્બરથી સર ક્યારે? 15 ડિસેમ્બર ભાઈ. 15 ડિસેમ્બરથી આપણે IMP બે શરૂઆત થાય છે. એટલે કે સોમવારથી જ રેગ્યુલર લેક્ચર શરૂ થયા. સૌથી પહેલો લેક્ચર ગણિતનો છે, પછી વિજ્ઞાન આવશે, સમાજ, અંગ્રેજી રીતના શરૂ થઈ જશે. તો તમારા લોકોનો સપોર્ટની જરૂર છે. ખાલી મળીએ છીએ ડાયરેક્ટ 15 ડિસેમ્બરે સૌથી પહેલા લેક્ચરમાં. સૌથી પહેલા કવર કરશું આપણે એક વિડીયોમાં એક જ ચેપ્ટર. આખા વિડીયોમાં આખું ચેપ્ટર પૂરું, ઓલ IMP બધું આવી જશે એક વિડીયોમાં એક ચેપ્ટર. સૌથી પહેલા સેમ 2, પછી સેમ 1. પણ બોર્ડ 2026માં 90% પ્લસ આપણે લાવીને બતાવશું. તો તમારો બધાનો પ્રેમ કોમેન્ટ સેક્શનમાં વરસાવતા રહેજો. મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.